ગેસ સેક્ટર, હવે એમાં આઈજીએલ, એમજીએલ, આપણે ઘણા બધા રિલાયન્સ, ઘણા બધા કાઉન્ટર્સ પર અહીંયા અસર જોઈશું, કારણ કે કમર્શિયલ ગેસની પ્રાઇસીસ રિવાઇઝ કરવામાં આવી છે, પણ જે હાઉસ હોલ્ડ માટે જે ગેસ અને સીએનજી વપરાતું હોય છે એમાં પ્રાઇસીસ નથી વધારવામાં આવી છે, એમાં અનચેન્જ રહ્યું છે. કઈ રીતના તમે જોશો આતિશજી? તમે કીધું એમ પોલિસી ચેન્જીસ કર્યા છે, તો એનાથી જે ઇમ્પેક્ટ છે એ ગેલ પર પડશે અને બીજી જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે એના પર પડશે. બટ વેલ્યુએશન્સની વાત કરીએ તો મહાનગર ગેસ જે છે એનું વેલ્યુએશન કાફી એટ્રેક્ટિવ છે. ગેલનું બી વેલ્યુએશન આપણે જોઈએ તો એટ્રેક્ટિવ છે. તો આ બે કંપનીઝ મારા ખ્યાલથી કોઈ ડીપ આવે છે તો મીડિયમ ટુ લોંગ ટર્મ માટે એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. ઓકે, તો કોઈ પણ ડિપ આવે છે તો અહીંયા મીડિયમ ટુ લોંગ ટર્મ માટે તમે કામકાજ કરી શકો છો. કોઈ કાઉન્ટર્સ નજરમાં અત્યારના તમે કોઈ નજરમાં રાખશો? એમજીએલ એઝ અ ડિસ્ક્લોઝર મેં લોંગ કોલ આપેલો છે મારા ક્લાયન્ટ્સ. મને લાગે છે એમજીએલ ના ઇન્ડિકેટર્સ આ પોઝિટિવ, વેલ્યુએશન જેમ સરે કીધું એટ્રેક્ટિવ છે. તો એમજીએલ નું કાઉન્ટર આ લેવલે ખરીદારી કરો 1900 ના સ્ટોપ લોસ થી ઉપરની સાઈડ મને લાગે છે 2100 ના લેવલ આપણે ટૂંક સમય એટલે 2 થી 3 મહિનામાં જોઈ શકીએ.